તો રોમ રોમ ભાઈ લોગ સાહેબ ઉઠ ગયેલા ઘણી ખમ્મા બધાને વરસાદ જવાનું નામ જ નથી લેતો મારો હારો વરસાદનું કરું હું મારો હારો ખોબામાં નથી આવતો આડો હાથ નથી લેવાતો ન કરતા કાંઈક કરી વરસાદની ત્યાં એક બે ને ત્રણ તો હવે આપણે ઘૂઘરા જેવા થઈ અને મોઢું હીધું કરી ને નીકળ્યા ગામમાં હા આપણી ઘરવાળીએ ચંપલ એકદમ થોડા ફૂલ જેવા કરી દીધા હા ગુલાબના ગોટા આવલો ભાઈ કહે હે ને કે કાળી કાળી ભેન ધોરું ધોરું દૂધ યા કાળી ભેન બ્લેક બોફેલો ચરુમાંથી આવી છે ચરુમાંથી એ પછી અમને ત્રણે ઘૂઘરાને વિચાર આવ્યો કે હાલ મળદ પીરે જાય અમે ત્રણે ઘૂઘરા તૈયાર થઈને ગયા કે મળદ પીરે ત્યાં હું પાછળ છે હરદાભાઈ અને પાછળ જેરામભાઈ અને બાજુમાં છે એની છોકરી છે એ મારી છોકરી છે એ બુગાબાઈ છે અને પેમભાઈ છે એ પાછળ છે અમે ત્રણે ઘૂઘરા જાય અહીં મળદ પીરે ચાલતા ચાલતા પગપાળા જાય અહીં પછી અમે પહોંચી ગયા મળદ પીરે દિવાલ ઠેકીને અમે આવી ગયા અંદર આ જવું તો માળી આ બુગાબાઈ આ પેમભાઈ આ ખોવાઈ જાય ઘણી ઘણી ધ્યાન રાખવું પડે મળદ પીરની અંદર જે આ જંગલ જેવો વિસ્તાર છે ઝાડવા છે ખૂબ પછી ધીમે ધીમે ચાલતા અમે પહોંચી ગયા મળદ પીરની દરગાહે પગપાળા હાલતા હતા મોટા થઈ ગયા હતા એકદમ ઘૂઘરા જેવા કારા હાવ કારા ઘરે જાય તો કોઈ ઓળખે નહીં એવા કારા થઈ ગયા હતા ઘૂઘરો કતો પકારો પછી અમે પહોંચી ગયા સૈયદ મલ્લુક મિયાની દરગાહ એ હતા મળદપીરના પૂજારી આજે મનીષા માનું મંદિર અને આ આપણા ઘૂઘરા બે ઝીણકા ક્યાં છે એ હારી જો એક ઘૂઘરો અહીંયા છે ને એક ઘૂઘરો વાં છે બે ચાર બાકાજી કી બોલાતા હતા આ હું છે લસરપટ્ટીમાં ઘૂઘરા બોલે છે ભાઈ લસરપટ્ટીની આજ ગઈ એ હા આ કેના માટે બનાવ્યા ઝીણકા ઘૂઘરા માટે કે વડા ઘૂઘરા માટે કાંઈ તો રાખો યાર મારા પણ હિંચકું હતું પણ પછી ના વાયડી પછી બધાને ખાવાતા કોતરા ચડવા હું ચડી ગયો ખાટી આંબળી ઉપર અને ત્યારે મસ્ત જગ્યા બેસીને હું તો બેસી ગયો હેઠે એટલે પછી દારૂ પર બેસી ગયો મારા વાલા આ છે કોતરા ખાવાની એકદમ મોજા આવે ચટણી મીઠું અને ભાત થતા એકદમ મસ્ત ઠંડા પવનમાં ઉપર બેસીને તારે બાકાજી કી બોલાતા હતા એકદમ ઘૂઘરા જેવા કાકરા હતા ભાઈ કાકરાની કાતરા ઓ ભાઈ એકદમ જોરદાર ઘૂઘરો હતો કોતરા ઉતરા પીરે થી આની ચટણી કરશું કાલે ચટણી ને ઓલા આસણા પછી અમે લોકો કાતરા ઉતારીને જાય છે નદી બાજુ અહીંયા મળદપીની દરગાહ છે એની પાછળ છે નયન રમ્ય નદી પછી ધીમે નવી પરણેલી વહુની વારીએ અમે પહોંચી ગયા નદીના કાંઠે હમણાં આવશે નદીનો કાંઠો મારે થોડોક ઓલો છે પણ તમે હલાવી લેજો આ બે ઘૂઘરા બધાને મોર થઈ ગયા છે અને હું કહું છું તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો બરોબર હે ના કરો તો તમને તકલીફ થાય રે ભાયા સબસ્ક્રાઈબ કરી લેજો જેમ બને એમ જો ઓલો ઘૂઘરા જેવું આવે ને સનું ભાવે હે એને અમે કંઈ સનેડો આ ગોપુનો સનેડો આ હે નદીનો કાંઠો અમારો આ જે નદી અને આપણે પહોંચી ગયા નદી આ જવું તો ખરા મારકતા જવું અને કોઈક સુધરાવો રે ભાયા મારક આ ના જોઈએ આપણે ઘૂઘરા જેવું મારક જોઈએ છોકરાને જોઈએ તું પછી અને હરદાભાઈને પીવું હતું પાણી એટલે વયા ગયા પાણી પીવા અને અમે કહેતા મસ્તી કરવા અમને છોકરા અને આ જો બધા મજૂર છે એ બધા છૂટી કામ કરી અને પાછા ઘરે આવતા હતા અને અમે કહેતા નદીએ મસ્તી કરવા જેવો તો ભાઈ તો પાણી ઉડાડે દાઢી વાળી હતા અહીંયા ઓઘરી લાગે છે બુગો કિશન લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અમે બધા મોજ મસ્ત કરીએ અહીંયા હવે निकाना पिचकारी मत मार मेरे घर सांस लड़ेगी रे मेरे घर ननद लड़ेगी रे काना पिचकारी પછી અમે તને ઘૂઘરા ઓલે કાંઠેથી આ કાંઠે આવી ગયા આ ભાઈને કીધું તો મારો સીન લઈ જોજો તો કીનો સીન લઈ જોજો હમણાં આ કઈ સીન લે મેં કીધું મારો સીન લઈને ભાયા એટલે આ બગલાનો સીન લીધો ધોરો બગલો ઘરે આવીએ કે હું ઘરે આવી પછી ભાઈ હરખો હોઈ જ રહ્યો પછી વળી અમારો સીન લીધો આ ઠાઠું કોનું જાય છે આ ભાઈ કે મારો સીન લઈ ગયો એનો સીન લઈ લીધો અમે અહીં પગપાળા આમાં નદી છે બહુ ઊંડી હો ભાયા જોજો આ બગલો લીધો આની કહું કે મોરો સીન લે બગલામાંથી જ નવરો નથી થતો આ ઘૂઘરો હે કે ઘૂઘરી હે
અહીંયા આમાં જો ભૂગા તેમાં ચાલો હા ભાઈને બગલો બહુ ગમી ગયો લાગે. બગલાનો જ કંઈનો સીન લીધે રાખે છે. બગલાનો જ લીધે રાખે. બગલો જ દેખાય અને બોલો હવે આકડી ફોન કરીએ ઉથમીનો જો આપણે ઉથમાનો ફોન ઉથમો કરી દેવાનો ભાઈ. હવે તો સીધા કરું જો તો ખરા અમારે દેખાતું નથી બધાને ફોન ઉથમો કરવો પડે. હે ભાઈ ગુરા આ જોતા અસન ભાઈ ઉથમો દેખાય છે. હા બે દાઢિયારા જો તમે દાઢિયારાને કેમ કરવું આમાં ભાઈનો હાથ આડો મેં કીધું સબસ્ક્રાઇબ કરો. ભાઈનો હાથ આડો આવે એ લઈ લ્યો. ગુગરાને કઈ ફોન હા સીધો કરો હવે. અહીંયા અમે વાત હતી કે જેરામભાઈ હરદાભાઈને ધક્કો મારીને નાખી દઉં આંગળી ફેરવી આંગળી ફેરવું ઘર ભયે ના ગયો. તો બધા ઘૂઘરાઓ આજે મળદપીરની ધજા આના દર્શન કરી લ્યો. આના દર્શનથી જ તમારું બધું પવિત્ર થઈ જાય છે. બધી મનોકામના તમે જે માનો એ ધજા જ તમારી પૂરી કરાવી દે. તમે એકવાર દર્શન કરી લ્યો. બધા ઘૂઘરાઓ મનથી જય મળદપીર કોમેન્ટમાં લખી દેજો. આનાથી તમને મનની શાંતિ મળશે અને તમારી બધી મનોકામના પૂરી થશે ભાયા. એટલે પછી અમે ધીમે ધીમે નીકળી ગયા અને આ ભાઈને તો હું બગલો ગમી ગયો. મારો રોમ જાણે બગલાનું જ લીધે રાખે. એટલે આ ભાઈનો સીન લઈ જાય પાછળવાળો ભાઈ આવે એ રોમ કરીએ મોથું હલાવે જો હર ખાઈ ગયો થોડોક. પછી અમે પગ પાડા નીકળી ગયા નદીએથી ઓલે કાઢેથી આ કાઢે. પ્રેમભાઈને પહાડનો ભાગ તો ભીનો થઈ ગયો જો આખો લહરી ગયો રે ભાઈ. હા ઘૂઘરામાંથી ભીંજલો ભૂગરો થઈ ગયો. જો હવે આ પાછળ ઘૂઘરામાંથી જો પાણી કાઢું મેં કીધું તારે પોચવાળો ભીનો થઈ ગયો એનું શું કર્યું હવે તો બેહી કેમ. પછી જતા નદીનો ચૈણા મત લેતા ગયા. તમે નદીનું પાણી મીઠું દાદા ટ્રેક્ટર નીકળું હો ચિંતાનું ટ્રેક્ટર નીકળું અમે બધા ઘટી ગયા ભાઈ. આ છે આપણા ઓળખાણા નહીં રે ભાઈ. આ કયો ઘૂઘરો હે ક્યું ટ્રેક્ટર હે ખબર નહીં. ઈકો નીકળો ઈકો ને બીજો દોઢ છોકરી કાઢી તો બધા ઘૂઘરા અને ઘૂઘરીઓ લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને ક્લિક ઉપર ઓલ બટન ઉપર છે એને ઓન કરી દેજો એટલે અમારા બધા વિડીયો તમારી પાસે પહોંચે. જય હિન્દ.